ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે યુઝ ઓફ સ્મોલ ટોપિક સ્ટડી કરીશું. કેરિંગ 1 માર્ક્સ એટલે કે 8 માર્ક્સ નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ઓકે, what's called use of small? Definition is when we are changing past tense into present tense, it's called small period. I repeat, when we are changing past tense into present tense, it's called small. તો આપણે અયસ્તન ભૂતકાળને વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા લખીશું past tense. હવે આપણે એને ચેન્જ કરવાનું છે પ્રેઝન્ટ ટેન્સમાં. Ready? Only third person. Only third person, not first and second person. Past tense third person માં ત પણ ખોડો ત. તો ખોડો ત એટલે એનું થઈ જશે તી. પૂરો ત, સોરી, જો બાળકો આને ખોડો ત કહેવાય, આને પૂરો ત કહેવાય. જો પૂરો ત હોય તો તે, જો અન હોય તો અંતિ, અને અંત હોય તો અંતે, અને તામ હોય તો ત. Okay, now look at here. Above mentioned suffix is always used after the roots. એટલે કે આ પ્રત્યય મોસ્ટ ઓફલી અથવા તો હંમેશા, રૂટ્સ એટલે ધાતુ, ધાતુની પાછળ લાગે છે. આઈ રિપીટ, આ પ્રત્યયો હંમેશા ધાતુની પાછળ લાગે છે. એટલે કે above mentioned suffix is always used after the roots. Past tense, present tense, pra એનું પ્ર, ઉપા એનું ઉપ, પ્રત્ય એનું પ્રતિ, ન્ય એનું ની, વ્ય એનું વી. ઓકે બાળકો, above mentioned suffix is always used before the roots. Repeat. Above mentioned suffix is always used before the roots. આ ધાતુ રૂપો રૂટ્સ એટલે કે ધાતુની આગળ લાગે છે. આ પ્રત્યય ધાતુની આગળ લાગે છે, આ પ્રત્યય ધાતુની પાછળ લાગે છે. હવે હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. એક્ઝામમાં એક્ઝામ્પલ જ પૂછાશે.
આ તમને મેં પહેલા સમજૂતી આપી કે હવે આ કઈ રીતે યુઝ કરવાનો છે એ હું તમને શીખવાડું છું. સૌથી પહેલા જોઈ લો એક્ઝામ્પલ નંબર 1 સૂર્ય અસ્તમ અગચ્છત ફૂલ સ્ટોપ. એક્ઝામમાં પૂછાણું હતું જુલાઈ 2015. ઓકે ફ્રેન્ડ્સ, આપણો ક્વેશ્ચન છે. હવે આપણને ક્વેશ્ચન એક્ઝામ આપેલો છે, આમાં હવે આપણે યુઝ ઓફ સ્મોલ કરવાનું છે. આન્સર સૂર્ય. ઓકે, આપણે આ વર્ડને થોડી વાર માટે રહેવા દઈશું. અહીં આવી જાઓ. જો બેટા, સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ અ કાઢી નાખવાનું. પાસ્ટ ટેન્સમાં મોસ્ટ ઓફલી, બધામાં મોસ્ટ ઓફલી એટલે 100 આઉટ ઓફ 90 એક્ઝામ્પલમાં આગળ અ આવે તો જ પાસ્ટ ટેન્સ થાય. બાકીના 10% માં આ પ્રિફિક્સ આવશે. તો આગળ અ આવે તો સૌથી પહેલા અ કાઢી નાખવાનું, પછી છેલ્લો વર્ડ જોઈ લો ત કાઢી નાખવાનું. અ કાઢી નાખ્યો ત. અહીંયા જો ત કેવો છે? ખોડો. જો ખોડો ત હોય તો તી મૂકવાનું. ઓકે, તી એટલે થઈ જાય ગ છ તી. ઓકે, નાવ હવે અહીંયા આવી જાઓ. જો અહીંયા એટલે કે બાજુનો અક્ષર નિયર વર્ડ જો વોવેલ્સ હોય એટલે કે સ્વર હોય તો અહીંયા ખોડો ન મુકાય. બરાબર છે? અહીંયા જુઓ ગ વોવેલ્સ નથી, કોન્સોનન્ટ છે. જો અહીંયા કોન્સોનન્ટ હોય તો અસ્તમ આ રીતે લખાય. I repeat, this is a more important rule in Sanskrit language. જો અહીંયા vowels એટલે કે સ્વર હોય અ આ ઈ ઈ સ્વર હોય તો ખોડો. બટ અહીંયા આપણે અ કાઢી નાખ્યો એટલે અહીંયા થઈ ગયો કોન્સોનન્ટ એટલે અહીંયા આ મ કાઢી નાખવાનું, એની જગ્યા પર માથે મીંડું મૂકવાનું. આ નિયમ તો જ લગાવવાનો જો અહીંયા મ હોય. જો મ ન હોય તો આ રૂલ્સ આપણે લગાવવાના નથી. મોસ્ટ ડાયરેક્ટલી સ્મ. You have to change only last word. You have to change only last word. એટલે કે સ્મ પ્રયોગમાં આપણે છેલ્લું પદ છે એને ચેન્જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. બીજું અહીંયા સ્મ મૂકવાનું ભૂલાય નહીં. જો તમે સ્મ મૂકતા ભૂલી જાઓ તો તમને માર્ક્સ મળે નહીં. કારણ કે આપણા ટોપિકનું નામ છે યુઝ ઓફ સ્મ. આપણે સ્મનો યુઝ કરવાનો છે, ખાલી લાસ્ટ જગ્યા પર ચેન્જ કરવાનું છે. અહીંયા મ હોય તો ચેન્જ કરવાનું, નહીં તો કરવાનું નથી. ખાલી આટલું ચેન્જ કરવાનું. અ કાઢી નાખવાનું. ખોડો તો ખોડાની જગ્યા પર તી એટલે કે આપણે ચેન્જ કર્યું પાસ્ટ ટેન્સ માંથી પ્રેઝન્ટ ટેન્સ માં. બરાબર છે? આ રીતે કરવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જલાશય ત્રયો મત્સ્યાહ અવસન અવસન માર્ચ 2016. You have to change only last word, not another. Answer. Copy all sentence. जलाशये त्रयो मत्स्याः. ओके, चलो अ काढी नाखो. ठीक, પાછળથી ન કાઢી નાખો. ખોડો ન. અહીંયા જો અન મેં તમને પહેલા ટોપિકમાં શીખવાડ્યું હતું કે અની સંધિ થઈ જાય એટલે અ નહીં દેખાય, ખાલી ન દેખાડો. અન નું તમારે કરવાનું અંતિ, પણ અ લખવાનો
વસંતી. મોસ્ટ આઈએમપી સ્મ મૂકવાનું ભૂલવાનું નહીં તો 0 માર્ક્સ. ખાલી આટલું ચેન્જ કરવાનું છે. અવસન એન્ડ વસંતી. ready? You have to change only last word of sentence. Past tense into present tense. Next, sentence number 3. The ev परस्परम निकटासना अ भ व न एग्जाम पूछવાનું હતું માર્ચ 2017. ઓકે, ઓનલી લાસ્ટ વર્ડ ચેન્જ કરવાનો છે. આન્સર ત એવ પરસ્પરમ નિકટાસના. ઓકે, ચાલો રેડી. અ કાઢી નાખો, પાછળથી ન કાઢી નાખો. અન હોય તો અંતિ, ભ વન તી સ્મ કમ્પલસરી. યુ હેવ ટુ ચેન્જ ઓનલી લાસ્ટ વર્ડ ઓફ અ સેન્ટેન્સ. ખાલી વાક્યનો છેલ્લો શબ્દ જ આપણે બદલવાનો છે, બાકી કોઈ જગ્યા ઉપર ચેન્જ કરવાનું નહીં. જો મ હોય તો આવી રીતે ચેન્જ કરવાનું, બાકી બીજી કોઈ જગ્યા ઉપર આપણે ચેન્જ કરવાનું નથી. ફોર્થ નંબર, ઘટોત્કચઃ દૂતઃ આસીત. આ સેન્ટેન્સ બે વખત બોર્ડની પરીક્ષા પૂછાયું હતું. જુલાઈ 2017 અને માર્ચ 2020. એટલે માર્ચ 2020 માં બે વખત બોર્ડની પરીક્ષામાં આ પૂછાયું હતું. બાળકો થોડુંક અઘરું છે આ, બરાબર ધ્યાનથી જોજો. થોડું આન્સર જુઓ. ઘટોત્કચઃ દૂતઃ. ઓકે, હવે જુઓ આમાં બે અ છે. આમ જોવા જાવ અથવા આમાં મુખ્ય ધાતુ અસ છે, એટલે એનું પાસ્ટ ટેન્સ કર્યું એટલે આ થઈ ગયું. હવે આપણે પ્રેઝન્ટ કરવાનું છે એટલે અ ખોડત એનું થાય ખોડતંતી, એટલે આસિક નું થઈ જાય અસ્તિ. સ્મ ફૂલ સ્ટોપ. ફરીથી રિપીટ. જુઓ આમ બે હશે અથવા આની મૂળ ધાતુ અસ છે. અસ ધાતુ હોય એનું વર્તમાન કાળ થાય અસ્તિ, અને અસ ધાતુનું વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ. અસ નું પ્રેઝન્ટ ટેન્સ અસ્તિ, અસ નો પાસ્ટ ટેન્સ આસિત, એટલે આસિત નું અસ્તિ થાય. બરાબર યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે આસિત નું અસ્તિ. બે વખત બોર્ડની પરીક્ષામાં પૂછવાનું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર 5. શ્રદ્ધાવાન જ્ઞાનમ અલભત. બોર્ડની પરીક્ષા પૂછવાનું હતું માર્ચ 2018. ઓકે, look at here. Answer श्रद्धावान
મેં તમને શીખવાડ્યું હતું. આપણે હવે કાઢવાનો છે. ખોડો તો કાઢી નાખો. ખોડો તો કાઢો એટલે એનું થઈ જાય તી, એટલે અહીંયા થઈ જશે લ ભ તી. લુક એટ સેન્ટેન્સ નંબર 1. જો અહીંયા મ આવે તો શું કરવાનું? બાજુમાં જોઈ લેવાનું. વોવેલ્સ હોય તો મ, અહીંયા 500 એટલે મ કાઢી માથે મીંડું મૂકી દેવાનું. જ્ઞાન મ. શ્રદ્ધાવાન જ્ઞાન લભતી. મેન વસ્તુ ભૂલાઈ ગઈ. સ્મ ફૂલ સ્ટોપ. જો સ્મ મુકતા ભૂલાઈ ગયું એટલે સમજી લેવાનું 0 માર્ક્સ. સ્મ મોસ્ટ આઈએમપી છે કારણ કે આપણા ટોપિકનું નામ જ છે યુઝ ઓફ સ્મ, તો સ્મ મૂકવાનું ભૂલવાનું નથી. 6 નંબર છાત્રાः સ્ટુડન્ટ્સ આલસ્યમ લેઝીનેસ અત્યજન July 2018. Answer: छात्राः आलस्यम माथे मींडू गायब અહીંયાથી અગાયબ અન્નુ અંતિ ત્ય જંતિ સ્મ ફૂલ સ્ટોપ. અહીંયા ફૂલ સ્ટોપ. અહીંયા જો અ કાઢી નાખ્યો. ત્યજ અન અન્નુ અંતિ અન અંતિ. વોવેલ્સ મ કોન્સો મીંડુ. सेवन नंबर कुटनाथ पितदासम अपथयत मार्च 2019. आंसर कुटनाथ विद्दासम सॉरी म काढो माथे मींडू कथयत माथी क काढो अकथय त खोडो એટલે આનું થઈ જશે ક થ ય ति स्म. અહીંયા જો અવડી નઈ તો એટલે ક થ ખોડો ક ખોડા તનું થઈ જાય તી. વિતદાસમમાં વોવેલ્સ હોય તો મ કોન્સો હોય તો માથે મીંડું. સેમ નિયમ જો 1 2 3 અને 4 ચાર સેન્ટેન્સમાં એક સરખા સેમ નિયમ લાગે છે. ખાલી પાછળનો વર્ડ આપણે ચેન્જ કરવાનો છે. બાળકો હવે આપણે આ ફક્ત આ રૂલ્સ નો યુઝ કર્યો તો અહીંયા સુધી, એટલે કે આફ્ટર રૂટ્સ વાળા. હવે આપણે બિફોર રૂટ્સ વાળા આ રૂલ્સ નો યુઝ કરીશું અહીંયાથી. એક નંબર શ્રેષ્ઠી પુત્ર એટલે the son of merchant પ્રત્યવસત March 2050. ઓકે, હવે જુઓ અત્યાર સુધીના તમામ સેન્ટેન્સ ચેક કરો. અહીંયા ક્વેશ્ચનમાં 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 એટલે કે બધા ક્વેશ્ચનમાં આગળ આવ્યો છે, આમાં નથી આવ્યો. જો છેલ્લા શબ્દમાં એટલે કે હસ્તન ભૂતકાળમાં આગળ આવે તો તમારે આ નિયમો ડાયરેક્ટ લગાવી દેવાના. પણ જો આગળ ન આવે તો આ પાંચમાંથી કોઈ પણ
પ્રત્યય. રેડી? તો પ્રત્યયનું ચેન્જ અહીંયા જુઓ, પ્રત્યયનું પ્રતિ. ફરીથી જુઓ, પ્રત્ય એનું પ્રતિ. એટલે અહીંયા આપણે ચેન્જ કરીને એનું કરીશું પ્રતિ. ઓકે, પછી વસ રિપીટ, પછી ખોડોતર. ઉપરના નિયમો લગાડવાના. ખોડોતર એટલે તી. પછી સ્મ ફૂલ સ્ટોપ. સ્મ કમ્પલસરી. એકઃ સૃષ્ટિપુત્રઃ પ્રતિવસતિ સ્મ. જો ફરીથી બોલું છું, જો આગળ પ્રત્ય, અહીંયા જો પ્રત્યનું પ્રતિ, પાછળ ખોડોતર, ખોડાતરનું તી. આ રીતે આગળ પણ નિયમ લગાડવાના, પાછળ પણ નિયમ લગાડવાના. એટલે કે સફિક્સ એ ચેન્જ કરવાનો, પ્રિફિક્સ એ ચેન્જ કરવાનો. યુ હેવ ટુ ચેન્જ બોથ વર્ડ્સ, સફિક્સ એન્ડ પ્રિફિક્સ. જ્યારે આગળ અ નો આવે ત્યારે. I give second example. Look at here everybody. 9 number. गुरवः छात्रान् उपादिशन. बोर्ड एग्जांपल અહીંયા પૂરા થઈ ગયા, એક્સ્ટ્રા છે આન્સર. ગુરવઃ छात्राम, सॉरी આ બરાબર છે, છાત્રામ. આનું છાત્રામ બેઠો રહેશે. હું તમને સમજાવું કે બે ઉપાદિશન. ઉપાનું ઉ દી શ ખોડોનો એટલે અન્વંતિ ઉપદિશંતિ સ્મ. મેં તમને એવો નિયમ શીખવાડ્યો તો જો અહીંયા વોવેલ્સ હોય, સ્વર હોય તો ખોડો મ. અહીંયા પણ વોવેલ્સ જ છે, જુઓ વોવેલ્સ એટલે આમાં મ નું માથે અનુસ્વાર થશે નહીં, કારણ કે આમાં અ લાગેલો નથી. અ હોય તો આપણે અ કાઢીએ છીએ, આમાં તો ઉપા લાગેલું છે એટલે ઉપરનું ઉપ થાય. એટલે ઉ તો એમનામ જ રહેવાનું છે, અને ઉ વોવેલ્સ છે. અને વોવેલ્સ હોય તો આપણે તો ખોડો મ મૂકવાનો, અને કોન્સોનન્ટ હોય તો માથે મીંડું મૂકવાનું. આ નિયમ યાદ રાખવાનો. એટલે અહીંયા જોઈએ લેવાનું, વોવેલ્સ હોય તો મ, કોન્સોનન્ટ હોય તો માથે મીંડું કરવાનું. એટલે બરાબર જોઈને પછી ચેન્જ કરવાનું. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ 10 નંબર. એકઃ ગુરુ शिष्यन् सह वर्तमान आसीत्. બાળકો જો એમ તમે જોવા જાવ ને તો આ સેન્ટેન્સ મેં તમને કરાવેલું છે. આપણી 6 નંબરનું ચેપ્ટર છે એનું છે આ વાક્ય. મોસ્ટ ઓફલી આ બધા જે વાક્ય આપણે કર્યા છે 1 to 10 એ બધા ટેક્સ્ટ બુકના છે. ટેક્સ્ટ બુકમાં સેન્ટેન્સ છે એમાંથી આમાં મૂકેલા છે. બોર્ડના બધા છે. જુઓ માર્ચ 50 અહીંયા છે, આ અલગ છે એટલે માર્ચ 50, જુલાઈ 50, માર્ચ 60, જુલાઈ 60, માર્ચ 70, मार्च 7 जुलाई 70 मार्च 80 जुलाई 80 मार्च 90 બધા જ એક્ઝામ્પલ આમાં આવી ગયા છે બાળકો મોસ્ટ ઓફલી. તો હવે આપણે આ સેન્ટેન્સ ને તમને કરાવ્યું છે. પહેલા હું તમને કરાવી દઉં પછી કહું ક્યાં કરાવ્યું છે. આન્સર એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન आसित नु थाय अस्ति स्म. बाळको बे एक गाय मेन रूप अस. अस ઉપરથી બને अस्ति. आसित पास्ट टेन्स, अस्ति प्रेजेंट टेन्स. અહીંયા જોજો
आसित अस्ति. Fourth number and 10th number both sentence are same. આગળ ડિફરન્ટ છે પણ એવું નહીં, આપણે તો ઓનલી રૂટ્સ ચેન્જ કરવાના છે બધામાં. લાસ્ટ વર્ડ યુઝ ઓફ સ્મોમાં લાસ્ટ વર્ડ ચેન્જ થાય, બાકીના વર્ડ ચેન્જ થતા નથી. બોલો બેટા, સમજ પડી ગઈ? તો અહીંયા આપણો યુઝ ઓફ સ્મો ટોપિક પૂર્ણ થાય છે. થેન્ક યુ.